Hello students, hope you all are doing well. See, previously આપણે fundamentals of management નું જે કાંઈ પણ તમારું યુનિટ નંબર 4 છે એનું સેકન્ડ ચેપ્ટર કંટ્રોલિંગ એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ સર્ચ પેરામીટર એઝ અ સ્પાન ઓફ કંટ્રોલ. બરાબર, તમે અત્યાર સુધી ઘણી બધી વસ્તુ કંટ્રોલિંગ ના સેશન ની અંદર સ્ટડી કરેલી છે, જેમ કે ટાઇપ્સ ઓફ કંટ્રોલ એઝ વેલ એઝ મેનેજમેન્ટ બાય એક્સેપ્શન, બંને વસ્તુનું કોમ્બિનેશન કેવું હોય, ધેન ગાઇડિંગ પ્રિન્સિપલ્સ, ધેન ટેકનિક્સ આપણે સ્ટડી કરી છે. મોડર્ન ને ટ્રેડિશનલ બંને ટાઈપની ટેકનિક્સ જે છે આપણે જોયેલી છે. ફાઇન. નેક્સ્ટ કમ્સ ટુ સ્પાન ઓફ કંટ્રોલ. સ્પાન ઓફ કંટ્રોલ જે છે એના વિશે આપણે વાત કરેલી કે કેવી રીતે જે છે એ અલગ અલગ ફેક્ટર્સને એ લોકો ધ્યાનમાં રાખી અને કંટ્રોલ જે છે એને ડિસ્કસ કરે છે. ફાઇન. હવે આપણો નેક્સ્ટ ટોપિક અને પેરામીટર છે ડિફરન્ટ એરિયાઝ એન્ડ સ્કોપ ઓફ કંટ્રોલિંગ. સી, મેં તમને આની પહેલા પણ કીધું હતું કે સ્કોપ નો મીનિંગ શું થાય, તો કે કોઈ પણ વસ્તુની ઊંડાણપૂર્વકતા, તમે હજુ એ વસ્તુની અંદર કેટલા ઊંડા જઈ શકો છો, that shows the scope of anything. મેં તમને આની પહેલા આઈ થિંક સ્પેસિફાઈ કરેલું છે કે તમે જેમ કે કોઈ એરિયા ઓફ સ્ટડી ચૂઝ કરો છો, લાઈક કે તમે માની લો કે અત્યારે થોડાક જે છે એ ટાઈમ પહેલા તમારે બીબીએ ચૂઝ કરવાનું હતું કે બીકોમ ચૂઝ કરવાનું હતું, તમારી પાસે બે અલ્ટરનેટિવ ઓપ્શન હતા, ત્રણ હતા અલ્ટિમેટલી, તો ઘણા બધા ઓપ્શન્સ હતા, બટ મેઇનલી ત્રણ. ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર ધી આઈટી કાઇન્ડ ઓફ થિંગ્સ ધેન બીસીએ, if you want to go for the management then BBA, and if you want to go for the accounting perspective then you can opt for the BCom. Yes or no? So that is the thing they have specified to us. અને સ્કોપનો સીધો સાધો જો તમે મીનિંગ જોવા જાઓ તો એ થાય છે કોઈ પણ વસ્તુની ઊંડાણપૂર્વકતા, વસ્તુને તમે કેટલી ઊંડાણથી જોઈ શકો છો ને, અથવા તો એની અંદર આપણે કેટલા ઊંડા જઈ શકીએ છીએ, that specifies the real idea. એ વસ્તુ જે છે એ રિયલ આઈડિયા સ્પેસિફાઈ કરે છે. ફાઇન. સો that is the thing and that thing they have turned down here. Fine, let's focus on to that part. First તમને કીધું છે control over policies. See, કોઈ પણ કંપનીની અંદર તમે કંટ્રોલિંગ આસ્પેક્ટ્સ જે છે એને મૂકો છો, or else we can say that કે controlling parameters જે છે એને મૂકો છો. In that particular case you are controlling over the policies. It means કે પોલિસી જે રીતે તમે ફ્રેમ અપ કરી હતી એઝ પર જ વસ્તુઓ જાય છે કે નહીં. કારણ કે સી, દરેક કંપનીની અમુક પોલિસીસ હોય, તો આપણે અહીંયા નથી હોતી. બાકી તમે મોટા મોટા ઓર્ગેનાઇઝેશન્સ જુઓ તો એની અંદર ગ્રીવન્સ હેન્ડલિંગ પોલિસી, then comes to human resources policy, then comes to particularly bilateral policies હોય, એવી ઘણી બધી પોલિસીઝ હોય છે, whistle blowing policy, and comes to we can say that the financial policy or marketing policy, marketing research things, quality control things, એના રિલેટેડ ઘણી બધી પોલિસીઝ હોય છે. આપણે અહીંયા નથી હોતી. મોસ્ટ ઓફ ધી કેસીસમાં તમને રાજકોટમાં તો કંઈ નહીં જોવા મળે, એક્સેપ્ટ ફોર ધી જ્યોતિ સીએનસી. યસ, કદાચ, હા, આઈ થિંક પ્રોબેબલી એ લોકો છે. બરાબર, એ લોકોની કંપનીની અંદર આવી ઘણી બધી પોલિસીઝ છે. ઇફ યુ વોના ગો ફોર ધેટ કાઇન્ડ ઓફ સ્ટડી, ફાઇન. સો પોલિસી ઉપર કંટ્રોલ કેવી રીતે રાખવું, તમને કેમ આઈડિયા આવે કે આપણે જે ફ્રેમઅપ કરી હતી એ વસ્તુ એકચ્યુઅલ વેની અંદર જાય છે કે નહીં. ફાઇન. સો એ તમને આઈડિયા આવે જ્યારે તમે કંટ્રોલિંગ પેરામીટર્સ ઉપર ફોકસ કરતા હોય ત્યારે ત્યાં તમને ખબર પડી જાય કે ના ના બરાબર છે કે આ જ પ્રમાણે વસ્તુઓ ચાલી રહેલી છે. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ ઓવર ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જે છે એના ઉપર કંટ્રોલ મૂકવું. ઓબ્વિયસલી આ તો આપણે નાની મોટી કંપનીની અંદર હાયરાર્કી તમને અહીંયા જોવા ના મળે, બટ ઘણી બધી મોટા બિગ બિઝનેસ હાઉસીસ હોય ને એમાં તો તમને ડિપાર્ટમેન્ટની અંદર પણ હાયરાર્કી જોવા મળે. યસ, ડિપાર્ટમેન્ટની અંદર પણ 4 થી 5 સ્ટેપ વાળી હાયરાર્કી તમને જોવા મળે. સો આખું જો ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર જો તમારે મેનેજ કરવું હોય, એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર કંટ્રોલિંગ ઓફ ધીસ સ્ટ્રક્ચર, then we can opt for this organizational structure control things. કારણ કે એમાં તમે કંટ્રોલિંગ પેરામીટર મૂકો તો ઓટોમેટિકલી ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર હોય ને એમાં દરેક લેવલે જે છે ને એ તમને ઇમ્પ્રોવાઇઝેશન જોવા મળે. યસ ઓર નો? So that is the particular idea about the control over organization. અને દરેક કંપની માટે આ વસ્તુ જરૂરી છે.
આ જે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જે છે એ સૌથી મેઇન અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કંપની. સો ઇન ધેટ કેસ તમારે જોવું તો પડે ને કે કયા લેવલે કોણ લોકો કેવી રીતે કામ કરે છે, અકોર્ડિંગ ટુ રિસ્પોન્સિબિલિટી, અકોર્ડિંગ ટુ ઓથોરિટી કરે છે કે નહીં. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ દે હેવ સ્પેસિફાઈડ ઇનટુ ઇટ. નેક્સ્ટ તમે કીધું છે કંટ્રોલિંગ ઓવર પર્સોનલ. સી આને હંમેશા પર્સોનલ વંચાય છે, પણ PERSONAL હોય તો એ છે પર્સનલ. પર્સનલ એટલે વ્યક્તિગત હોય છે અને પર્સોનલ એટલે ગ્રુપ ઓફ પીપલ ની વાત કરીએ છીએ આપણે. બરાબર, લોકો જે છે એના એક ગ્રુપની કે એના એક ટીમની વાત કરીએ છીએ. સો હિયર તમને કીધેલું છે કે ભાઈ કંટ્રોલ ઓવર પર્સોનલ. પર્સોનલ ઉપર કંટ્રોલ હોવાનો સીધો સાધો મતલબ એવો છે કે તમે તમારા હ્યુમન રિસોર્સિસને કંટ્રોલ કરી શકો છો. આ કંટ્રોલિંગ આસ્પેક્ટ. યસ, ઓબ્વિયસલી તમે એ લોકો થ્રુ થતા જે કાંઈ પણ ટાઈમ વેસ્ટેજ છે કે રિસોર્સિસ વેસ્ટેજ છે એના ઉપર તમે ધ્યાન દઈ શકો. યસ ઓર નો? તમને આઈડિયા આવે કે કોણ વ્યક્તિ એકચ્યુઅલમાં કામ કરે છે, કોણ વ્યક્તિ બેઠો છે, કોણ વ્યક્તિ ટી બ્રેક ના બાને 1-1 કલાક બહાર જતો રહે છે, કોણ વ્યક્તિ જે છે એને બહાર કામ કરવા મોકલ્યો હતો તો એને જે સ્પેસિફાઈડ ટાઈમ કરતા વધારે ટાઈમ લીધેલો છે. આનાથી તમને પર્સોનલ સાઇડથી થતી જે કાંઈ પણ મિસચીફ્સ છે કે મિસહેપન્સ છે, બરાબર, મિસહેપ્સ છે, એને તમે રિમૂવ કરી શકો છો, એને તમે પ્રિવેન્ટ કરી શકો છો. either you can prevent it or you can remove it. ફાઇન. સો એ એક વસ્તુ જે છે તમને આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ ઓવર વેજીસ એન્ડ સેલરીઝ. યસ, સી તમને એવો ક્વેશ્ચન થતો હશે કે મેડમ વેજીસ ને સેલરીઝ ઉપર કંટ્રોલ કેવી રીતે આવે. ઓબ્વિયસલી તમે જો એ વ્યક્તિ, તમે ઘણા વ્યક્તિ છે ને એ કામચોર, એની ટેન્ડન્સી જ કામચોરની, અને એ પછી પોતાના ઉપર જે કાંઈ પણ વસ્તુ આવતી હોય બીજા ઉપર ઢોળ્યા જ રાખે. આણે આમ નતું કર્યું, ઓલાએ આમ નતું કર્યું, પેલાએ આમ નતું કર્યું, એટલે મારે આવો પ્રોબ્લેમ ફેસ કરવો પડ્યો. એ વસ્તુ ખોટી છે. સો તમે એ લોકોના વેજીસ, એ લોકોની સેલરીઝ જે છે એને કેવી રીતે ડિસાઈડ કરી એ જોઈ શકો છો, એના ઉપર કંટ્રોલ મૂકી શકો છો. લાઇકવાઇઝ યુ કેન ગો ફોર ધી સર્ટેન આઈડિયાઝ કે ભાઈ એ વ્યક્તિ જો છે એ આપણા મુજબ કામ નથી કરતો તો વી કેન નોટ ગો ફોર ધી allowances, extra wages or salaries. Fine, so that is the thing, or you can even cut out the wages and salaries. Fine, so that is the thing they have specified to you. Next તમને કીધું છે control over cost. કોસ્ટ ઉપર કંટ્રોલ કેવી રીતે મૂકવું, હાઉ, એના ઉપર જે છે એ એક ફોકસ કરેલું છે. ઓબ્વિયસલી તમે જો મેન પાવરને સારી રીતે એક મોનિટર કરતા હોય તો તમને એક આઈડિયા આવે કે એ લોકો તમારા રિસોર્સિસ જે છે એને ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરે છે કે નહીં. યસ ઓર નો? એન્ડ ઇફ દે આર યુટિલાઇઝિંગ યોર પર્ટિક્યુલર થિંગ ઇનટુ ઇફેક્ટિવ મેનર, તમારા સાઈડથી જે કંઈ પણ વસ્તુઓ છે એને એ લોકો જો સારી રીતે યુઝ કરતા હોય, તમારા રિસોર્સિસ જે છે એને સારી રીતે યુઝ કરતા હોય તો પછી ટેન્શનની કોઈ વસ્તુ નથી. બટ ઇફ દે આર નોટ યુઝિંગ ઇટ on an effective manner or on a good manner, then there is a wastage of resources, and wastage of resources incurring you the cost, and that to the higher cost, higher depreciation cost. Yes or no? એ આપણને પોસાય નહીં, કારણ કે આપણે આ રિસોર્સિસ જે કાંઈ પણ વસાવ્યા હોય એ બહુ બધી કિંમત આપીને વસાવેલા છે, અને પછી એના ઉપર જો આપણે ઘસારો ભરવો પડે છે તો એ વસ્તુ ખોટી છે. સાવ એટલે સાવ ખોટી છે. So that is the thing they have specified here કે ભાઈ તમે જે કંઈ પણ છે કંટ્રોલ કરો કોસ્ટ ઉપર, અને કરી શકાય છે. કંટ્રોલના માધ્યમથી તમને એક સ્કોપ મળે છે કે તમે કોસ્ટને બી જે કાંઈ પણ છે એ તમે કોસ્ટ કટિંગ પણ કરી શકો છો. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ ઓવર મેથડ્સ એન્ડ મેન પાવર. યસ, તમે છે ને તમારી મેથડ્સ, તમારી વે ઓફ વર્કિંગ, દરેક ઓર્ગેનાઇઝેશનનો એક વે ઓફ વર્કિંગ. કોઈ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રિક્ટ હોય, કોઈ લિબરલ હોય, કોઈ મોડરેટ હોય. સ્ટ્રિક્ટ થવાનું હોય ત્યાં સ્ટ્રિક્ટ થાય, લિબરલ થવાનું હોય ત્યાં લિબરલ થાય. સો મેથડ્સ અને મેન પાવર ઉપર કંટ્રોલ મૂકવાની વાત કરેલી છે. હાઉ ધીસ કેન બી પોસિબલ, હાઉ કેન બી કંટ્રોલ ધી મેન પાવર. બરાબર, તો એ વસ્તુ તો આપણે ઉપર કહી દીધી કે પર્સોનલ ઉપર કંટ્રોલ રાખવાનો. એ લોકોને તમારે કહી દેવાનું આટલા ટાઈમમાં કામ પતી જ જવું, જો નહીં થાય તો તમારા જે ડે વેજીસ છે કે તમારી મજૂરી જે છે એ કાપી લેવામાં આવશે. જો આટલા ટાર્ગેટ પૂરા નહીં થાય તો તમને ઇન્સેન્ટિવ કે કોઈ એક્સ્ટ્રા વસ્તુ જે છે આપવામાં નહીં. આવું બધું તમારે એ લોકોને કહેવાનું છે ને એના ઉપર એક તમે
psychological pressure create કરશો તો obviously you can control these things. Then comes to method. તમને અંદર મેથડમાં શું હોય? સી દરેક કંપનીનો એક વે ઓફ વર્કિંગ હોય અને અમુક કંપની તો અમુક મેથડ વાઇઝ જ એ લોકો ચાલતા હોય. હવે એની અંદર બ્રેકેજ આવે છે તો એ તમારી કંપની માટે ખરાબ વસ્તુ છે. and it can also affect the qualitative aspect of your company's product. Yes or no? So that's why we have to control over this method. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ ઓવર કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્સ ઉપર જે છે એ કંટ્રોલ મૂકવાની વાત કરેલી છે. યસ ઓર નો? સી capital expenditure stands for those expenditure which you are incurring to acquire the assets. ફાઇન, તમે અસેટ છે એને અક્વાયર કરવા માટે એક્સપેન્ડિચર જે કંઈ પણ કરો છો એની વાત કરેલી છે. બટ લેટ મી ટેલ યુ વન થિંગ, આ વસ્તુ છે ને એ બહુ મોટા પાયે વિચારવાની વાત છે. નાના સુના ઓર્ગેનાઇઝેશન્સ જે છે આના ઉપર ફોકસ કરતા ના, કારણ કે એ લોકોના આ બધી વસ્તુ ઉપર છે ને એટલો બધો ખાસ કોઈ ખર્ચો આવતો નથી. યસ ઓર નો? એ લોકો કઈ મોટા મોટા બિગ બિઝનેસ હાઉસીસની જેમ લાખો કરોડો રૂપિયાની મશીનરીઝ જે છે ના તો વસાવતા હોય કે ના તો એના રિલેટેડ એને કોઈ એક્સપેન્સીસ થતા હોય. અને આના સિવાય બી હું તમને એક વસ્તુ કહ્યું કે રો મટીરિયલ એક્વિઝિશનના એક્સપેન્સીસ કે એવા કોઈ બી એ લોકોને બહુ નોમિનલ ચાર્જથી મળી જતું હોય અને એ લોકો લોકલાઇઝ વસ્તુ માટે જ જતા હોય ટુ ધી nationalize or internationalize. Yes or no? So that is also the thing. So here I am giving you one of the other contradiction કે ભાઈ આ વસ્તુની અંદર કંટ્રોલ નો તો આમ જોવા જઈએ તો કોઈ સ્કોપ નથી. Obviously this is the part of the budgeting things. અને ત્યાં તમે ઓલરેડી એક કંટ્રોલિંગ પેરામીટર મૂકેલા જ છે by just setting out the budget. Fine. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ ઓવર સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ. યસ, સર્વિસ ડિપાર્ટમેન્ટ ઉપર તમે કંટ્રોલ મૂકી શકો, કારણ કે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે ને એવી વસ્તુ છે કે જ્યાં તમારે સીધે સીધું કસ્ટમર્સ જોડે ડીલ કરવાનું હોય, ઓર એલ્સ કે જ્યાં તમારે સીધે સીધું બેન્કિંગ રિલેટેડ ફેસિલિટીઝ જોડે કે પછી ટૂંકમાં બેન્કિંગ રિલેટેડ વસ્તુઓ જોડે ડીલ કરવાનું હોય, ઓર એલ્સ ગવર્મેન્ટના અમુક આસ્પેક્ટ જોડે ડીલ કરવાનું હોય. તો સી એની અંદર તમારે એક કંટ્રોલ, તમને એક કંટ્રોલિંગ પેરામીટર મળે. અને આ જે છે ને ડિરેક્ટ કંટ્રોલ નથી હોતો, ઇટ ઇઝ ધ ઇનડિરેક્ટ વન. કારણ કે જ્યારે તમે ડિપાર્ટમેન્ટલ મેનેજર્સ પાસેથી ડોક્યુમેન્ટ્સ માંગશો અને એ ડોક્યુમેન્ટ્સ એ લોકો તમને પ્રોવાઈડ કરશે, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ there is a role of services and all those kind of things. ફાઇન, બાકી નથી આવતું કે તો એટલા માટે એ લોકોએ તમને કીધું છે. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ લાઇન પ્રોડક્ટ્સ. ઓબ્વિયસલી તમારી કંપની અંદર તમે અલગ અલગ પ્રોડક્ટ લાઇનની અંદર ડીલ કરો છો, સો ઇન ધેટ કેસ યુ કેન કંટ્રોલ ઓવર ધોઝ લાઇન પ્રોડક્ટ્સ. કારણ કે ઘણી વખત છે ને એવું થતું કે આપણે કોમ્પિટિશન કરવાની હોડમાં આપણે એટલો બધો એક્સેસિવ એક્સપેન્સીસ કરી નાખતા કે જે આપણને ના પોસાતો. સો બેટર છે કે કાંઈ એ પ્રોડક્ટ લાઇન તમે બંધ કરી દો, એના રિસોર્સિસ વેચી નાખો અને એમાંથી પૈસા મળે, એમાંથી તમે બીજા જે ઇફેક્ટિવ ઓર પ્રોફિટ જનરેટિંગ પ્રોડક્ટ્સ જે છે એની અંદર તમે પૈસા લગાવો. It is the best way or better way. Then continuing the loss making product. લોસ મેકિંગ પ્રોડક્ટ ને તમે બનાવો છો તો એનો કોઈ મતલબ નથી ને, તમારું કહેવાનું ખાલી એટલું જ છે. ફાઇન, સો that is the thing and that thing they are specifying to us. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ ઓવર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. હવે તો દરેક કંપનીની અંદર R&D થઈ ગયું છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થઈ ગયું છે. તમે આના ઉપર બી કંટ્રોલ મૂકી શકો છો કે કોઈ પણ વ્યક્તિ પર્સનલ બેનિફિટને લઈને આ વસ્તુ કે આપણી પ્રોડક્ટ જે છે એની ક્વોલિટી જે છે એને કોમ્પ્રોમાઇઝ નથી કરતો ને, એ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. કેમ કે હવે તો દરેક કંપની જે છે એ R&D ડિપાર્ટમેન્ટ ધરાવે છે, ત્યાં પોતાનું જે કંઈ પણ છે ક્વોલિટી ચેક ને બધું વસ્તુ એ લોકો કરતા હોય છે. સો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જે કંઈ પણ છે એના વિશે લોકો કહે છે એન્ડ દે આર સેઇંગ ધી રાઇટ થિંગ, અને એ લોકો સાચી વસ્તુ કહે છે. ફાઇન, સો પર્ટિક્યુલર મેનરમાં જો આપણે જોવા જઈએ તો એ બી એક વસ્તુ છે કે કેવી રીતે એ લોકો જવા માંગે છે. ફાઇન, સો that is the thing. નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે તો કે કંટ્રોલ ઓવર ફોરેન ઓપરેશન્સ. હાઉ ઇટ કેન બી પોસિબલ કે તમે જે એ જગ્યાએ જે છે એ ફોરેન ઓપરેશન ઉપર કંટ્રોલ મૂકી શકો. ઓબ્વિયસલી ઇફ યુ આર ગોઈંગ ફોર ધી એક્સપોર્ટ્સ
તો પછી તમારે ફોરેન ઓપરેશન્સમાં અમુક વસ્તુ વિચારીને કરવી પડે, કારણ કે તમે ખાલી નેશનલી નથી જોડાયેલા, અહીંયા તમે ઇન્ટરનેશનલી જોડાયેલા છો અને અહીંયા સવાલ તમારી કંપનીનો નથી હોતો, અહીંયા સવાલ તમારી ગવર્મેન્ટની ઇમેજનો હોય છે. એન્ડ ઇફ યુ આર ડુઇંગ સમ ઓફ ધી અધર કાઇન્ડ ઓફ mishaps or misconception or misrepresentation or frauds from your side, ભલે તમે નથી કરતા પણ તમારી કંપનીમાં કોઈ ગોટાળા કરી નાખે છે ને એની ઇફેક્ટ તમારી કંપની ઉપર અને તમારી કન્ટ્રી ઉપર બે ઉપર આવે છે, તો એ કોઈ સારી વસ્તુ તો છે નહીં. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી થિંગ દે આર સ્પેસિફાઈંગ ટુ અસ. એ લોકો જે છે એ આપણને એ વસ્તુ સ્પેસિફાઈ કરે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ ઓવર એક્સટર્નલ રિલેશન્સ. યસ, તમારે એક્સટર્નલ રિલેશન્સ જે છે એના ઉપર કંટ્રોલ મૂકવાની વાત એ લોકો કરે છે. હાઉ ઇટ કેન બી પોસિબલ એ વસ્તુ હું તમને કહી દઉં કે ભાઈ સી, એક્સટર્નલ રિલેશનમાં તો ઘણી બધી વસ્તુ આવે. ગવર્મેન્ટ છે, તમારા કસ્ટમર્સ છે, તમારા એમ્પ્લોઈઝ પોતે છે, કોમ્પિટિટર્સ છે, સપ્લાયર્સ લોકો છે, ધેન કમ્સ ટુ સોસાયટી છે, તો આ બધા એક્સટર્નલ આવે. હવે આના ઉપર આ લોકો જોડે તમે કોઈ અન્યાય નથી કરતા કે આ લોકો જોડે જે છે એ તમે કોઈ મિસહેપ્સ નથી કરતા કે ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ કરો છો કે કોઈ જગ્યાએ પેકેજિંગની અંદર કોમ્પ્રોમાઇઝ કરો છો, એન્ડ ઓલ ધોઝ થિંગ્સ ધેટ કેન અફેક્ટ ટુ યોર બિઝનેસ પર્ટિક્યુલરલી. ફાઇન. સો એના ઉપર કંટ્રોલ મૂકવો બહુ જરૂરી છે. એ વસ્તુને રિલેટેડ પણ આપણને જે છે એ આસ્પેક્ટ મળી રહે છે. No, we can go for this kind of external relation protection. આપણે જે છે એ એક્સટર્નલ રિલેશન જે છે એના પ્રોટેક્શન ઉપર ધ્યાન લઈ શકીએ છીએ. રાઈટ? અને દરેક કંપની લેતી હોય છે. આની પહેલા બી આપણે જે છે કદાચ આઈ થિંક નાની એવી વસ્તુ ડિસ્કસ કરેલી હતી જેમાં મેં તમને એવું કીધું હતું કે દરેક કંપનીની એક સોસાયટી ટુવર્ડ્સ બી રિસ્પોન્સિબિલિટી હોય છે, એન્ડ ધેટ રિસ્પોન્સિબિલિટી મસ્ટ બી ફૂલફિલ. એ વસ્તુ તો પહેલા ફૂલફિલ થવી જોઈએ. So that is the core idea and that is the core thing. And so this is all about the different areas and scope of controlling. આપણે particular આ સેશનની અંદર અલગ અલગ એરિયાઝ અથવા તો સ્કોપ ઓફ કંટ્રોલિંગ જોયું, જેમાં પોલિસીઝ, ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, personnel, wages and salaries, cost, methods and manpower, capital expenditure, service departments, line products, research and development, foreign operations and external relations. કમિંગ સેશનમાં આપણે કંટ્રોલિંગ લેવલ્સ એન્ડ લિમિટેશન્સ જે કાંઈ પણ છે એના વિશે ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.